केम छो बजा मजामा वेलकम बैक अनदर व्लॉग। अभी भाई फिलहाल बजे 8 और वैसे अभी हम लोग फिलहाल घर पे और अभी भाई ये तैयार हो रहे थे हमारा जो छोटा नन्हा सा प्यारा सा जो नवगण है भाई, जो कि अभी नाटक करने वाला, मतलब क्या बोलते हैं उसको, स्क्रिप्टेड नाटक। और ये है हमारी छोटी सी बहन भाई, जो कि नवरात्रि में मैंने बोला था ना तैयारी चल रही है, उस वाले लोग में आएगी। अभी नाटक होने वाला भाई गांव में, वैसे अभी डायरेक्टली हम लोग उधर जाएंगे और अगले वाले लोग में भी मैंने बोला था नाटक करने वाले हैं। तो चलिए भाई जल्दी से उधर चलते हैं भाई। ઘડીક પોરો તો ખાવ, હાફતા પાણી ન પીવાય માં। આ નગો જબરો છે હો, વાંદરાની જેમ ઝાડ ચડી જાય ને એક કી શ્વાસે પહાડ પર પહોંચી જાય। એ ચાહલ નગાને વાંદરો કેશ? ઓ માં જો તો કેવો મારે છે। માહન બેન ને માને મને જે કેવું હોય ભલે કે લ્યો, હવે પાણી પી લ્યો, પેલા મને દિયો ના, પેલા જાહલ ને દિયો। ખમ્મા મારા વીરા ને હું તારો વીરો નથી। બસ બસ જાહલ, આજે રક્ષાબંધન છે, બે ભાઈને રાખડી નથી બાંધવી? હા હા હું લેતી આવું હો। જય મુરલીધર। જય મુરલીધર। શું વાત છે, આજે તો વાહણ ને નભો છાના માના બેઠા છે, તો બે ભાઈઓ એ પહલી દેવી પડશે। લાવો મારા વીરા, હાથ લંબાવો। પાયલ નગા પર નજર નથી મંડાતી, એના નૂર તેજ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે। આય રાણી, ઈ લોહીના ગુણ, સૂરજની આડે વાદળો આવે તો સૂરજના તેજ થોડા જ હોય। લે બેન જાહલ, આ માદળી વર્ષોથી મારા ગળામાં છે। ના ના નગા, ઈ તો કુળ કેરી નિશાની, ઈને ડોકેથી અળગી ન કરાય। અરે માં, બેન હાટુ તો ડોક દઈ દઉં, માદળિયાની હું વિસાર। બે ભાઈઓને મોલની દરના રખોપા। દેવાયત બોદડ, ઓ દેવાયત બોદડ, છત બહાર આવો। કોણ છો ભાઈ, શું વાત છે? ગામના ચોરે અમારા સોલંકી સુબા આવ્યા છે, તમારા પર કાળ। હે મુરલીધર, તારો મોટો આશરો, પાણી પીશો ભાઈ? ના, છત ચાલો। આયર, આ તો અશુભ ના એંધણ। ધાયરું ધણીનું થાય, કાંઈ અશુભ નહીં થાય, પણ તમે રાહ રાખીને વાત કરજો। જય મુરલીધર। જય મુરલીધર। તો પછી અહીં લોહીની નદીઓ વહેશે। જય મુરલીધર સુભાજી। જય સોમનાથ। બાપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉછરે છે, એ સાચું? સાચું, બિલકુલ સાચું, સૌ જાણે છે। મલકને દેખતા જ નવગણ મારે ઘેર ઉછરે છે। બાપા દેવાયત, સાપોલિયાને દૂધ પાવ છો કે અમારી સાથે વેરશી ધોર્યું? સોલંકીની બાદશાહી વિરુદ્ધ આ હીરુઠી કાવતરા માંડ્યા છે કે? કાવતરું હોત તો સાચું સાસરું કહી દે। તઈ આને બીજું શું કહેવાય? મારે તો રાજભક્તિ પાડવી હતી। ડિયાસ તો દીકરો મારે ઘેર ઉછળતો નથી, એને કેદમાં રાખેલ છે। એ મોટો થાત એટલે હું મારી જાતે જ એની ગરદન સોલંકીઓને સોંપી દે। હું સોલંકીઓનો લૂણ હરાવી નથી। જો અંદર ઢાંકીને રાખી છે, જા ભાઈને ખવડાવ। ચાલ ભાઈ, તને ખીર આપું। વાહન ભાઈ, વેલો આવજે, તારા હાટુ ખીર રાખશું હો। માં, નગો ભલે ને આવે, મારા પેટ, તુને કેમ સમજાવું? નગો અહીંયા આવે તો સુબો એને મારી નાખે, તો હું સુબાની ગળચી ચૂસી લઉં। મારા લાલ, નગો રાજાનો કુંવર છે, જુનાળાનો ધણી છે, એ ઓગળી જાય એટલે તને મોકલું છું। તે ભલે ની, હું તો આયરનો દીકરો છું, મરું ને તો ચપટી માટી પર વગાડે ભાઈ, વગાડે તાલી વગાડે, હવે આયરના ઘરે ચલે। મારો પ્રેમ અને મુરલીધરના રખોપા, ભવે ભવ તું મારા પેટે આવતા છે દીકરા। ચાલ
ડિયાસ આ પગે પડી નમન કર, નહીતર તારું માથું ધરતી અલગ કરી નાખીશ. કર નમન. તારા જેવા કાયરને નમન કરું તો મારું કુળ લાજે. તારા જેવા કપટીને નમન ન કરાય, તને તો ખાસડા મરાય. આજ લાગે છે રાવણનું સાપોલિયું, એનું ભોળું ભરી નાખીશ. દેવાયત આપા, ઉતારી લ્યો આ બાળ દુશ્મનનું માથું. સુબાજી બાળ દુશ્મન તમારો, કોઈ સમોવડિયાને લલકારવાનું કહો. આ તો દૂધબલ કહેવાય. થાય છે મારી શંકા સાચી છે. આ તમારો જ દીકરો લાગે છે. દેવાયતની રાજભક્તિ પર શંકા? અરે જેદી આયરનો દીકરો ખૂટામણ કરશે તેદી સોરઠનો નગાદીરાજ ગરવો ગિરનાર સમંદરમાં સમાશે. આયરના ઉજળા કુળ હાથું તો આવા અનેક નવગણ ઓળ ઘોળ કરું. લે ઉન્નત મસ્તકે ઉભો રહે સોરઠિયા. હું આઈ રાણીને ખોળે ઉછ્યો છું. ચલાવો તલવાર. જય મુરલીધર. જય મુરલીધર. વાહ દેવાયત બોદળ વાહ, તમે ખરા રાજભક્ત છો. પણ તમારા દીકરાને મારે જોવો છે. ક્યાં છે? બાપા એકનો એક દીકરો છે. મને વાંજો કરી દેવો હોય તો બોલાવી દઉં. મારા મનના સમાધાન માટે આય રાણીને કહો કે એની આંખો કટારથી કાઢે અને પગ નીચે આંખો ચાપે. આ તમારો દીકરો હશે તો માતાની આંખે આંસુ ઉભરાશે. આંખો પર પગ મૂકતા જ જનેતા ચીસ પાડશે. ભલે કસોટી કરવી જ છે તો પૂરી કરો. લાવો કટાર. આ દ્રશ્યને તાળીઓના ગડગડાટથી વધાવવું જોઈએ. વાહ, રંગ છે આયર. આપા દેવાયત, હું તમને ઉનાદલ વાળાની પ્રગણા પટલાય આપું છું. તમે જુનાગઢ પધારો, પાઘડી બંધાવીશ. સમય આવીએ જરૂર આવીશ. જય મુરલીધર. જય સોમનાથ. નો નામ દીધો. મારા પારેવડા માથે વીજળી નાખી. મારા લાલ. આય રાણી, લમણે લખેલા લેખમાં કોઈથી મીનમેખ ન થાય. હાઈસરા ધર્મને માર્ગે હાલતા અનેક સંઘર્ષો સહન કરવા પડે છે. જાહલ, આ દકાળના કપરા કાળમાં આપણે ઠેઠ સિંધ આવ્યા. એના કરતા નવગઢ પાસે ગયા હોત તો. તમે તો જાણો છો, મા બાપ હતા ન્યા લગન જુનાડે જતા એ શોધતું. હવે આ દકાળના ખપ્પરમાં ગામના ગામ ગુમાઈ ગયા છે. નવગણને ઈ હંધાઈની ચિંતા હોય. દેવાયત મામા અને મામીના મૃત્યુ વખતે નવગણે આપણને ધરપત આપી હતી કે કપરા કાળમાં હાકલ કરજો, હોકારે હાજર થઈશ. આ દકાળ તો આપણી કર્મે લખાયેલ કાળનું લેખ છે. સાચું. હવે ક્યાં જાજો વખત છે? હમણાં વરસાદ પાણી હારા થાહે તો પાછા હોરટ પડી. ત્યાં સુધી સિંહના સુમરાની રયત બની રહી. હું પાણી ભરવા જાઉં છું. અજાણ્યું મલક છે, વેલાહર આવજો. ભલે. ચાહલ, તું તો સોનવરણી સોનપરી છો. સાહેબડી રૂપના ગરમ ન હોય. જો બન્યું તો આજે આવે ને કાલે જાય. પણ તારું જોબન્યું કોઈકના કાળજા કોતરે એવું છે. રેવા દે રૂડી. આ જોબન્યું કોઈ હારું નહીં, મારા ધણી હારું છે. જાહલ, આટલા રૂપિયા હારા નહીં ભાઈ. જે નાખે ઈ કુડી નજર નાખે. સુભાનઅલ્લાહ. કોણ છો અઝીઝા? હું સિંધનગર ઠઠ્ઠાનો બાદશાહ હમીર સુમરો. રાજા હમીર સુમરા આપ પોતે? અમે આયર છે. સોરઠથી આપના મલકમાં દુકાળ ઉતારવા આવ્યા છે. ખુશામદીદ, ખુશામદીદ. હસીના,
તમારું રૂપ નિરખ્યું, કમર પર બલખાતો કાળો ભમર ચોટલો જાણે વાંસા ઉપર વાસુકી નાગ પડ્યો છે. તમારા દોરા દોરા રૂપ જાણે સંગે મરમર ને ઘાટી કાયા જોઈ હું સિંધનો હમીર તમારા પર કાયનાત કુરબાન કરવા તૈયાર થયો છું. બાદશાહ, રૈયત તો દીકરા દીકરી સમાન કહેવાય. આશરે આવનાર પર કોડી નજરો ન હોય. તમારો ખુદા તમને માફ ન કરે. એ હુસ્ન પરી, હું તને મારી બેગમ બનાવીશ. હીરા જવેરાત મોતી માણેકથી મળી દઈશ. ખબરદાર! આયરની આંખ ઉપર હાથ નાખીશ તો તારા જનાજા પર રોવાનું કોઈ નહીં બચે. મારી રિયાસત ઉપર રોફ જમાવનાર જહન્નમને હવાલે થઈ જાય છે. સૈનિકો, સર કામ કરી દો. રોકાઈ જાઓ. જાહલ, વચ્ચેથી હટી જા. ભલે અમારા માથા કપાય, કોઈ પરવા નથી. દેવાયત આયરના માણસને જુગતી ન જાણો. तो इस कयामत का नाम चाहल. હું તારી સાથે નિકાહ કરીશ. તને પટરાણીનો દરજ્જો આપીશ. ચાહલ, બાદશાહ, તમારી પાસે અપરંપાર ફોજ છે. શરીરને આવવા સિવાય રસ્તો નથી. પણ મેં માં ખોડિયારના 6 મહિનાના પૂજાના વ્રત લીધા છે. માતાજીની માનતા કરી છે. 3 મહિના તો થઈ ગયા. 3 મહિના પછી તમે જાન લઈ વાસ્તે ગાસ્તે આવી મને બેગમ બનાવી લઈ જજો. ઠીક છે, પણ આમાં કોઈ દગો નીકળ્યો તો કત્લેઆમ કરીશ. અજીત, યહાં પર પહેરા લગા દો. અમારી એ રીતે આવ. જાહલ, 3 મહિના તો ચપટી વગાડતા નીકળી જાય. હું કરશું? હું ઝેર પી લઈશ. જીત કરડી મરી જઈશ. અમને મરતા રોક્યા ને હવે તું મરવાની વાત કરશ. આત્મઘાતી મહાપાપી કહેવાય. તો હું શું કરું? એ પાપીને હાથ પડું. હવે આ જગતમાં આપણો કોણ? એક રસ્તો છે. ભાઈ રા નવગણ સુધી વાત પહોંચે તો સુમરાની શૈયા પર તું નહીં, એની લાશ પડે. મારા વીરા ડાગરને મારી કાપડાની કોર બાકી છે. લાવો, મારા બાંધવડાને જુનાળાના ધણીને ચિઠ્ઠી લખું. હું જીવના જોખમે ચિઠ્ઠી પુગાડીશ. મુરલીધરે માર્ગ બતાવ્યો. જટ ચિઠ્ઠી લખ. હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તે મને કાપડું માંગવા કહ્યું. એનું તાણું આજે આવ્યું છે. બહેન જાહલને સિંધમાં સુમરાએ કોની નજર કરી કેદ કરી છે. કાપડું કરવા આવી પહોંચ મારા વીરા. એવા માતર નગાભાઈએ જ મને પહેલી બાળ્યું છે. યાદી રૂપે આપજો. સુરેઆલા બાદશાહ અમીર સલામત રહે. ચાહલ, તને જોયા વગર ચેન નથી. અને હા, મને યાદ આવ્યું હતી તને કહેવા આવ્યો છું. તારા વ્રત મારા મહેલમાં પૂરા કરજે. ચાલ. બાદશાહ, વ્રતનું મહાત્મ્ય છે. આમાં પર પુરુષના પડછાયાથી દૂર રહેવું પડે. પણ હું ક્યાં પર આવ્યો છું? હું તો તારો થનાર સોહર છું. વ્રત પૂરા ન થાય તો જીભ કરડીને મરવાનો રિવાજ છે. नहीं नहीं नहीं, लाहौल वल्ला को था. ऐसी मनहूस बात मत कर ले तेरा व्रत पूरा कर ले. ત્યાં સુધી હું મારા મનને મનાવી લઈશ. પણ રોજ તારો ચાંદ જેવો ચહેરો જોવા જરૂર આવીશ. ચલતા હું. સલામ. સલામ. નરાધમ, તારા ચહેરાને મારું વીરો દૈત્યથી એ વધારે બિહામણું બનાવી દેશે. તને તારી માએ નહીં ઓળખે પાપી. રાને પૈને રૂબરૂ મરવું છે તારે ભિખારાને. મારે રાને ચિઠ્ઠી પુગાડવાની છે. હાલ તો અંદર લા હાજર છે. આ ઘોડાહરમાં નવગણ મહારાજનો જપડો ઘોડો છે. તે તપાસમાં આવ્યા છે. તારા જેવાને અંદર પેસવા દઈએ તો અમારી નોકરી જાય. જા હો જા. અરે બાપા, તમે તો પડી ગયા. લાવો, આ ભારો ઘોડાહારમાં મૂકી આવો. ફદિયા તમને આલી દઈશ. ભગવાન તારું ભલું કરે. હું ન્યાજ બેઠો છું. હું ભીયો એવો આવ્યો સમજો.
જય મુરલીધર. જય મુરલીધર. બોલો. ઓળખાણ પડી? કોણ છો? ક્યાંથી આવ્યા છો? બસ ભૂલી ગયા મારા રા. લ્યો આ વાંચો. અરે આ માદળિયું તો બેન જાહલને આપે. કોણ? સાસતીઓ તો નહીં? ઓહ, તારી આ દશા ભાઈ. કેમ કઈ બોલતો નથી? કાગળ જ બધું કહેશે. જાહલ, કોની મગદૂર છે કે તને અભડાવે? સુમરાએ શેષનાગના ભોરમાં હાથ નાખ્યો છે. હું છું બહેન, સુમરાની ધરતીને રોડમાં ખોરાકની પાવન ભૂમિ પર જાહલ પહેલા પગલા મારશે, પછી જ હું, નહીંતર સિદ્ધમાં જ સમાઈ જઈશ. જય માધુર્યા. સેનાપતિ, કનકને કૂચ કરો, આદેશ કરો. જય મુરલીધર. જય મુરલીધર. સેનાપતિ, આલીગઢ બોડીધરની સીમ આવી. મારા મા બાપુની જન્મભૂમિને, મારી કર્મભૂમિને નમન કરી લઉં. મહારાજ રા નવગણનો જય હો. અરે બાબુ, મહારાજ શાનો? હું તો તારો ભેરુબંધ નગો. આવ ગળે નીમ. મારા મોભી તમારા જેવો મિત્ર મળ્યો. મારું આખું સુધરી ગયું બાપુ. બાબુ, બેન જાહલના જીવન મરણનો સવાલ છે. જટ રજા આપો. સમાચાર સાંભળા બાપુ. બાળપણમાં ડાંગના ઘોડા બનાવી હાઈને ખેલા, ને આજ હાસા ઘોડા ખેલવા ટાણે બાબુને મેલી વ્યાજ આવશો? જાહલ મારી બેન નથી. હાલો, અરે 10-20 ને તો આ બાબુ એકલો ભરી દેશે. જય મુરલીધર. જય મુરલીધર. મહારાજ, આ હામેથી લોબડી ઓડી કોક દેવી અવતાર આવતા હોય એવું લાગે છે. ખમ્મા મારા વીર, 9 લાખ લોબડિયાળીના રખવાડા, તને ઘણી ખમ્મા. કોણ છો બોલ? હું ચારણની દીકરી છું. મારા બાપાનું નામ સાંકળો નરો ને મારું નામ ભરોલી. હે રે માં, હું ઓળખી ન શક્યો. બસ બસ મારા વીર, ગરવાના રખવા. રજા આપો, ઉતાવળ છે. શિરામણ કર્યા વગર થોડું જવાય. આય, મારી હારે ઘણા માણસો છે. રોટલે પોગી નહીં આપો, ને મારે ઠેઠ સિંધમાં બેન જાહલની વારે પૂગવું છે. નીકર મારી બેન જીભ કરશે. બધી વાત હું જાણું છું વીરા. સ્વયંમાં ખોડિયારે તને સહાય કરવા મને આદેશ કર્યા છે. એક ટન જમીન તમારી ફતે નિશ્ચિત છે ધર્મના રખેવાળ. કુંડળીમાં આનું તૈયાર જ છે. ભલે આય. ચાલો ભાઈઓ, આવો બેસો. આય, લ્યો મૂકો ઠામડા ને પીરસો અન્ન. મહારાજ, આવડી અમથી કુંડળીમાંથી કેટલા જણ જમશે? વીરા, શંકામાં લાવીશ. પળમાં દુનિયા સર્જનાર દાતા કુંડળીમાંથી કટકને જમાડી હતી. ઠામડા નથી, પણ આ ઝાડના પાનમાં અન્ન ખાઓ, મીઠું લાગશે. જય હો માં, આપનો જય હો. એક કુલડીમાંથી કટક જમાયલું, તોય કુલડી એટલી ને એટલી ભરેલ છે. વરુણી માતની જય. નવઘણ, હવે કેવી રીતે પોગું છે? આય, સીધે રસ્તે તો આડો સમદર છે. ફરીને જવું કોને? સુમરા, ત્યાં જ ઉભો રહે ને તારા ચોળા ઉતાર. આ તારો રાણીવાસ નથી, મારી માં ખોડિયારનો અહીં વાસ છે. અચાનક તને આ શું થઈ ગયું? આગળ વકેશમાં સુમરા,
નહીંતર મારી માં ખોડિયાર તને બાળીને ભસ્મીભૂત કરી દેશે. બસ બહુ ઇંતજાર કરો. આજે તને હું મારી બનાવીને છોડીશ. મારા સબ્રનો પહેરવાનો હવે છલકાઈ ગયો છે. આવ જાલ, આવ મારી પાસે આવ જાલ. આવ જાલ, આવ ચાલ આવ. હજુ વ્રતના સમયને એક પ્રહર બાકી છે. પણ પ્રહર વીતવાની વાટ જોવાની ધીરજ મારામાં નથી. આવ આવ જાલ, મારી બાહુ પાસમાં આવી જા. સુમરા, મને બાહુ પાસમાં લઈશ તો હું કાળી નાગણ બની તારા કાળજે ડંખ દઈશ. જો મારા પેટમાં ઉતારી દઉં છું. તારા હાથમાં ચાહલ નહીં એનું ખોડિયું આવશે. છોડી દે નાના છોકરી, કટા છોડી દે. જય મુરલીધર! જય મુરલીધર! જય મુરલીધર! આવી પહોંચો મારો ભાઈ. ખમ્મા મહર વીરા. જો સુમરા, તારું મોત આવ્યું. સોરઠનો રાહ આવ્યો. બસ કોણ છે ये? તારો કાર દોસ્ત જનાર્દન, મારી બેનની ચૂંદડી માથે કોળી નજર કરી. હવે તારા શરીરના ટુકડા કરી ગિધરાવને ઉજાડી કરાવીશ. ભાઈલા, એક નિસહાય સ્ત્રી પર અત્યાચાર કરતો તો પાપી. આ કાંડામાં ઘણું કવચ છે. આવી જા, આવી જા. માર લગાભાઈ, હે માર! રામી હવીને કમરમાં ઉતારી દે વીરા. મારે રે! તારી બેનની ભોગ રચાડી છે. માર મારા વીરા, માર! મારે રે! આ દીકરી પર કોળી નજર નાખનારને તો હું પાતાળમાંથી પાછો લાવી એના લોહીથી માં ભવાનીના થપ્પડ ભરો. જય ભવાની! કોળી નજર કરનારના કટકા હાજર છે જાહલ. મારા વીરા, માંડવા હેઠ આપેલ કાપડાનો કોલ તે નિભાવ્યો. મારા મોભી અને ઘણી ખમ્મા. માં ખોડિયારને પગે લાગ. ઈ જગદંબા જોગણી તને અપાર પ્રસિદ્ધિ અપાવશે. જય ખોડિયાર માં. માં, તમારા રખોપા હતા તેથી ઠેઠ સિંધમાં સુમરાને રોયડો. માં, આમ સદા હમ પર આવી દ્રષ્ટિ કરતા રહેજો. જય હો ભવાની, આપનો જય હો. ખોડિયારમાં દીકરીની લાજ રાખી તમને શત શત વંદન માં, શત શત વંદન. ચાલ જાહલ, હોરઠની પાવન ધરા પર પગલા પાવ. હાલ હાલ. सबसे पहले थैंक यू सो मच सभी को ये वीडियो वॉच करने के लिए. और मेन बात कि इसमें मैंने कई सारे डांस भी मतलब ज्वाइन किए थे, लेकिन प्रॉब्लम ये रहा कि कॉपीराइट क्लाइम की वजह से मेरे को इरेज करने पड़े. और बाकी ये वीडियो सिर्फ मैं नाटक के लिए ही डाल सकता हूँ, क्योंकि ऐसे गुजराती है और कॉपीराइट का कोई इशू नहीं रहता. बाकी मिलते हैं इसी तरीके से नए व्लॉग में. तब तक के लिए टेक केयर. राम राम.